હર હર મહાદેવ દોસ્તો, આ મકાનની અંદર પ્લમ્બિંગ કામનો બ્લોગ શેર કર્યો. આ ચેનલમાં પ્લમ્બિંગના લગતા તમામ બ્લોગ આવશે, બરોબર. હા, આ મકાન આપણે શું પ્લમ્બિંગ કામ કેટલું બાકી છે અને કેવી રીતે કર્યું છે, ચલો ઉપર જઈને તમને બતાવીએ કે કેટલું પ્લમ્બિંગ કામ કરવાનું બાકી છે અને કેવું પ્લમ્બિંગ કામ કર્યું છે. આ છે ટોયલેટ અને બાથરૂમની લાઈન આવેલી છે અને મોટર વોટર ટેન્ક ભરવાનું કનેક્શન અહીંયાથી જ પેલા ટેન્કામાં જશે. ઉપર જઈને તમને બતાવ્યું કે કેવી રીતે અમે કૂવામાંથી કનેક્શન લાઈન લઈને આવે છે, બરોબર. તો આપણે સીડીથી ચડીએ, બીજા માળથી તમને બતાવી ફૂલ હાઇટમાં. બીજા માળથી ના દેખાય તો પછી ટેરેસ ઉપરથી બતાવીશું, બરોબર. ચલો અમને કેટલું પ્લમ્બિંગ કામ બાકી છે એ પણ બતાવશું. આ દેખો, 2 કૂવાની અંદર કનેક્શન લાયેલા છે, હજુ બરોબર નથી દેખાતું. ચલો ઉપર જઈને આપણે દેખીએ તો આપણે કેટલું પ્લમ્બિંગ કામ બાકી છે ને કેટલું કર્યું છે. તો યુનિક વિડીયો આવતા રહેશે, સારા વિડીયો પ્લમ્બિંગના આવતા રહેશે. દેખો 2 કૂવા, એક પહેલો, આ બીજો કૂવો, બરોબર. આ કૂવામાં 2 માળનું અલગ અલગ જશે. હવે આપણે ટેન્ક ફિટ કરવાની છે, 1000 લીટર એસ્ટેલની વોટર ટેન્ક એ અહીંયા ફિટિંગ કરવાની છે. દોસ્તો આ ચેનલમાં પ્લમ્બિંગના લગતા તમામ વિડીયો આવશે ને સારા વિડીયો આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બરોબર. ચલો હવે આપણે ટેન્કી ફિટ કરી નાખીએ. પહેલા ટંકી ફિટિંગ થઈ ગઈ છે, દેખ લો. વિડીયો લંબો ના થાય એટલા માટે આપણે ફિટિંગનો વિડીયો ઉતારીને તો ડાયરેક્ટ ફિટિંગ કરીને પણ બ્લોગમાં લઈ લીધું છે. 1000 લીટર એસ્ટેલની વિટો 3 લેયર વોટર ટેન્ક એન્ટીબેક્ટેરિયલ કોપર શિલ્ડની સાથે પાણી કરવાનું ચાલુ થઈ ગયું છે, દેખ લો. હવે દોસ્તો ભાગ 2 આવશે, ભાગ બીજો આવશે. બીજા ભાગમાં કેટલું પાણીનું પ્રેશર નળમાં આવે છે, વોલ મિક્સચરમાં, બરોબર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. હવે આપણે નીચે જઈને તમને બતાવીએ. આ ચંડીસર ગામ છે, ચંડીસર ગામમાં અમારું કામ ચાલુ છે પ્લમ્બરનું, બરોબર. તો આપણે હવે નીચે જઈને બતાવીએ કે ક્યાં શું કરવાનું છે અને કેટલું કરવાનું બાકી છે. દોસ્તો અહીંયા લાગશે આપણે બેઝિંગ, બરોબર. સામમાં બાથરૂમમાં આવશે વોલ મિક્સચર અને શાવર. બાજુમાં છે ટોયલેટમાં દેખેલું સાદું ટોયલેટ જ છે, નળ અને ફ્લશ વાલ બંને. ને ઉપર છે ગીઝરનું પ્લગ ટોયલેટમાં છે અને એની સ્વિચ બાથરૂમમાં છે, જોઈ લો. આ જોયા જેવી છે, સ્વિચ અહીંયા છે. જ્યારે નાવા આવો બાથરૂમમાં તો ત્યારે સ્વિચ ચાલુ કરો એટલે ગીઝર ચાલુ, સ્વિચ બંધ કરો એટલે ગીઝર બંધ. નો એક્સ્ટ્રા બિલ, લાઇટ બિલ કે કોઈ ડરનો પ્રોબ્લેમ. હવે તમે રસોડું વોલ બતાવી દે. આ વોલ, બરોબર. સામને રસોડું, એક રૂમ, બરોબર. ઉપરલા માળ આવ્યું. નીચલો માળ તમને ભાગ 2માં બતાવીશું. અહીંયા સામે ટીવી આવી જશે અને રસોડામાં આપણે 2 પોઈન્ટ લાવેલા છે, એક પંચાયતનો અને સરકારી પાણી. આ સરકારી પાણી અને આ આપણે ટેન્કાનું પાણી, બરોબર. ને 16x18નું સિંક લાગેલું છે, ચલો, બરોબર. તો બીજું ચોકડી છે, એક પંચાયતનું અને એક ટોકીનું, બરોબર. તો બીજું શું, અહીંયા કોઈ બી વાસણ બીજા ધોવા હોય તો આપણે અહીંયા ચોકડીમાં ધોઈ જઈએ, ચલો. તો આ મકાનનો ભાગ 2 પણ આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.